ઘણા વૈષ્ણવો અમને આવીને પૂછે કે જે આ યજ્ઞ કરાય, પેલું યજ્ઞ કરાય, અમને એક આ કરવું છે, અમને પેલો યજ્ઞ કરવો છે. ત્યારે અમે એક બે વૈષ્ણવને એ પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમારા ઘરે ઠાકોરજી બિરાજમાન છે? બોલે હા છે. તો અમે કહ્યું કે તમે પુષ્ટિ માર્ગનો જે સૌથી મોટો યજ્ઞ છે અન્નકૂટ, એ જ કેમ નથી કરતા? કારણ કે પુષ્ટિ માર્ગમાં અન્નકૂટને એક યજ્ઞ સમાન ગણવામાં આવ્યું છે. આપણે આ અન્નકૂટમાં પોતાને પ્રભુની માટે હોમી દઈએ છીએ, પૂરેપૂરું સમર્પિત કરી દઈએ છીએ. આપણે આપણું સર્વસ્વ સમર્પણ એ પ્રભુને કરી દઈએ છીએ. અન્નકૂટની સામગ્રી ચાલતી હોય તો એમાં આપણે બીજું બધું ભૂલી જઈએ. બહાર શું ચાલે છે, બસ એકમાત્ર લક્ષ્ય હોય કે પ્રભુ માટે સુંદર સામગ્રી સિદ્ધ કરવી છે. બહેનો ભાઈઓને કહે કે તમે આ લઈ આવજો, ભાઈઓ ભૂલ્યા વગર એ રાત્રે લઈને આવે છે અને પછી બહેનો એની સામગ્રી સિદ્ધ કરે છે. ભાઈઓ પણ એમાં ઘણી વાર લાગે છે. સુંદર સજાવટ કરવામાં બધા સાથે મળીને સેવા કરતા હોય છે. અને આ ખાલી એક દિવસનો પ્રોસેસ નથી, આ ખાલી એક દિવસનો પ્રોસેસ નથી, પણ આમાં 7 થી 8 દિવસ, ક્યારેક 10 દિવસ પણ લાગી જાય છે. એટલે આ 10 દિવસ આપણા કેવા જાય છે કે આપણે બીજું બધું ભૂલીને માત્ર ને માત્ર પ્રભુના સુખમાં આપણે હોમાઈ જઈએ છીએ. આપણે પ્રભુ માટે સુંદર સામગ્રી સિદ્ધ કરવામાં આપણે પોતાને લગાવી દઈએ છીએ. તન, મન અને ધનથી સામગ્રી સિદ્ધ કરવી હોય તો એમાં તન લાગે. એની માટે આપણને કાચું સીધું લાવવું હોય તો એના માટે ધન લાગે. પણ પ્રિય વૈષ્ણવો, આ બંને વસ્તુ ત્યારે જ લાગે જ્યારે આપણું મન પ્રભુમાં હોય. જો મન નહીં હશે તો તન અને ધન એ બંને પ્રભુમાં લગાડવામાં આપણને આલસ આવશે. અને આલસ એક મનુષ્યનું સૌથી મોટું દુશ્મન છે. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુઃ નાસ્તિ ઉદ્યમ સમોબંધુ કૃત્વાયમ નાવસીદતિ. કે આલસ જે છે એ મનુષ્યની અંદર વસેલું એનું સૌથી મોટો દુશ્મન છે, એનો રિપુ છે. અને નાસ્તિ ઉદ્યમ સમોબંધુ, ઉદ્યમથી સારો કોઈ એનો બંધુ નથી. એટલે આપણને જો પ્રભુમાં આપણું ચિત્ત લગાડવું હોય તો એના માટે ઉદ્યમ કરવું પડે છે. પુષ્ટિ માર્ગની મુખ્ય સેવા શું છે? શ્રી હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે ચિત્તમ નિરંતરમ સ્થાપ્યમ સૈવ સેવા સ્વમાર્ગદા. કે આપણું મન એ નિરંતર પ્રભુમાં સ્થાપિત રહે, લાગેલું રહે, એ જ આપણા માર્ગની સેવા છે. ચિત્તમ નિરંતરમ સ્થાપ્યમ સૈવ સેવા સ્વમાર્ગદા. અને તત્સિદ્ધ્યર્થમ શરીરેણ વિત્તેનાપી વિધીયતામ. અને એ અર્થાત કે પ્રભુમાં મન લગાડવા માટે, એની સિદ્ધિ કરવા માટે આપણને આપણા શરીરથી અને ધનથી, શરીરેણ અને વિત્તેનાપી વિધીયતામ, આપણને સેવા કરવી જોઈએ. મનને જેમ મેં કહ્યું કે મનને લગાડવા માટે આપણને તન અને ધનને લગાડવા માટે આપણને મનની જરૂર પડે છે. તો એટલે શ્રી હરિરાયજીની આ શિક્ષાપત્રમાં આજ્ઞા છે. આ વસ્તુને આપ બધા ધ્યાન રાખજો. અને જેમ આપણે જ્યારે આપણું સમર્પણ કરીએ છીએ, આપણે પ્રભુને અન્નકૂટ ભોગ રોગાવીએ છીએ, ત્યારે આપણી અંદર લેશ માત્ર પણ અહંકાર નહીં આવવો જોઈએ કે ઓહો આપણે તો આટલો મોટો અન્નકૂટ કર્યો. આપણે અન્નકૂટ કરવા વાળા કોણ? અન્નકૂટની સેવા અંગીકાર કરવા વાળો તો પ્રભુ છે. આપણે જો આટલી બધી મહેનત કરી શકીએ છીએ, આટલી બધી સામગ્રીઓ બનાવી શકીએ છીએ, તો એ માત્ર ને માત્ર પ્રભુની કૃપા છે. એમની ઈચ્છા છે કે આ વ્યક્તિ આટલી સામગ્રીને આટલું કરે તો જ આપણાથી એ સિદ્ધ થાય છે. એટલે ક્યારે પણ આપણે અન્નકૂટ કર્યું એ નથી કહેતા. જો વૈષ્ણવના ઘરે અન્નકૂટ ભોગ ધરવામાં આવે છે તો એ આપ બધા શું કહો છો કે અન્નકૂટની ભાવના કરવામાં આવે છે, અર્થાત કાં તો પછી મુઠ્ઠી મગ ધરવામાં આવે છે. તો આ આપણી એક દીનતા છે. કારણ કે જો આપણે ઘણું બધું કરીએ ને તો આપણે શું માનીએ છીએ કે ઓહો આપણે તો કેટલું બધું કરી દીધું, અને આપણી સેવા હોય રાઈ જેટલી, પણ આપણે માનીએ એટલે એને મેરુ પર્વત સમાન.
ખરેખર કેવું હોવું જોઈએ કે આપણે કરીએ સેવા મેરુ પર્વત જેટલી, પણ આપણા હૃદયમાં હોય કે ભાઈ આપણે તો રાયના દાણા જેટલી સેવા કરી છે. અને એ જે ભાવના છે કે આપણે કરી હોય રાયના દાણા જેટલી સેવા, પણ લાગે એ મેરુ પર્વત સમાન, એ પ્રભુની કૃપા છે કે પ્રભુ આટલી નાની આપણી સેવા પણ એ પર્વત સમાન ગણી છે. એટલે પ્રિય વૈષ્ણવો, આપણને હંમેશા દીનતા રાખવી. અમારા તાજજીના તાજજી શ્રી વલ્લભલાલજી તાજજી કરીને હતા. એમના એક સેવકનો પ્રસંગ આવે છે. એમના પણ પિતૃચરણ શ્રી દેવકીનંદનજીના 2 સેવક હતા મુંબઈના. એમનો એક પ્રસંગ આવે છે કે એક સમયમાં આપશ્રીના જે સેવક હતા, શ્રી દેવકીનંદન આચાર્યજીના જે સેવક હતા 2 બંબઈના શેઠ, એમણે શ્રી દેવકીનંદનજીના લાલજી શ્રી વલ્લભલાલજીને એ સમયમાં લગભગ આજથી 125 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાની ભેટ કરી અને એમ વિનંતી કરી કે જયરાજ, મેં આપને આપના ઘર માટે નિશ્ચિંત કરી દીધા. મેં આપને આપના ઘર માટે નિશ્ચિંત કરી દીધા. ત્યારે શ્રી વલ્લભલાલજી ખૂબ ગંભીર થઈ ગયા અને કહ્યું કે તમારું સમર્પણ તમે કર્યું છે, એ પ્રભુની ઈચ્છા હશે તો આનો અંગીકાર કરશે. કેમ? કારણ કે મેં આપના ઘરને નિશ્ચિંત કરી દીધા. આ વસ્તુ એમના મનમાં આવી એટલે શ્રી વલ્લભલાલજીને એવું થયું કે આમના હૃદયમાં અહંકાર આવી ગયો. ચંદ બાવાના ઘરને નિશ્ચિંત કરનાર એ કોણ? આ ભાવના એમના મનમાં આવી એટલે વિપરીત થયું અને એમના જે વ્યાપારમાં જે એ કરતા હતા એમાં ઘણો મોટો નુકસાન થયો હતો. અને એ જે 5 લાખ રૂપિયા એમને ભેટ કર્યા હતા શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા કરવા માટે, એમાંથી એક પણ રૂપિયો ગોકુલચંદ્રમાજીની સેવામાં લાગ્યો નહીં. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ સેવા કરીએ તો આપણા મનમાં એવું નહીં આવવું જોઈએ કે આપણે તો કેટલી બધી સેવા કરી, કેટલી મોટી સેવા કરી. આપણા મનમાં હંમેશા એ જ રહેવું જોઈએ કે આપણાથી તો કેટલી ઓછી સેવા થઈ છે. જેટલી દીનતા રાખશો એટલા પ્રભુ તમને તમારી નજીક બોલાવશે અને તમારાથી વધુમાં વધુ સેવા લેશે. હંમેશા આપણને દીનતા રાખવી. જો દીનતા નહીં રહેશે તો પછી આપણે પ્રભુથી દૂર થઈ જશું. દીનતા એ પુષ્ટિ માર્ગનો એક સૌથી અમૂલ્ય આભૂષણ છે જે પ્રત્યેક વૈષ્ણવની અંદર હોવું જ જોઈએ. અને ભગવદીઓના સંગથી આવે છે. કારણ કે પ્રભુ એ ભગવદીઓની અંદર વસાયેલા છે. રગ રગમાં રોમ રોમમાં પ્રભુ બિરાજમાન છે. હરિરાયજી આગે કહે છે ને શિક્ષાપત્રમાં કે ભગવદ ભગવદીય એક હૈ, 300 આંખો નેહ, ભવ સાગર કો તરણ કી નીકી નૌકા એ હૈ. ભગવદ પ્રભુમાં અને ભગવદીઓમાં એટલે કે પ્રભુના સ્વજનોમાં ક્યારેય ભેદ બુદ્ધિ નહીં રાખવી. હંમેશા એમને એક કરીને જાણવા. કેમ? કારણ કે પ્રભુમય એમનું જીવન છે. એ જાગે છે તો પણ પ્રભુની સેવા કરવા માટે, એ ભોજન લે છે તો પણ પ્રભુની સેવામાં આપણા અંદર શક્તિ રહે એના માટે, એ વ્યવસાય કરે છે તો પણ પ્રભુની સેવા થઈ શકે એના માટે. એમની દરેક કૃતિ પાછળ પ્રભુ હોય છે. એટલે ભગવદીઓ સાથે રહેશો તો પોતાની અંદર આપણી અંદર દીનતા આવશે અને ભવસાગર કો તરણ કી નીકી નૌકાઈએ. આપણે આજે સંસારમાં હોઈએ તો પ્રભુ યાદ આવે? પ્રભુ યાદ આવતા નથી. પણ આપણે એ જ જો પ્રભુમાં તલ્લીન થઈ જઈએ છીએ. જેમ અન્નકૂટની જ વાત કરી લો. જેમ મેં શરૂઆતમાં કહ્યું કે અન્નકૂટની આપણે તૈયારી કરવા લાગીએ એટલે બીજી બધી સંસારિક વસ્તુઓ ભૂલી જઈએ. કેમ? કારણ કે એમાં પ્રભુ જ આપણી અંદર પ્રવિષ્ટ થઈ જાય છે. ભગવદીઓનો સાથ હોય છે. એકલા અન્નકૂટ નહીં થાય. 2-4 લોકો સાથે હોય તો જ અન્નકૂટ થાય છે, તો જ આપણી સહાયતા થાય છે, તો જ પહોંચાય છે એ સેવામાં. એટલે તો 4 લોકોનો સાથ હોય તો સત્સંગ કંઈક આપલે થાય, ભગવત ચર્ચા થાય અને એનાથી આપણને શક્તિ મળે અને પછી આપણે કરીએ છીએ. એટલે આપણે ત્યારે સંસારને ભૂલી જઈએ છીએ. તો ભવસાગર કો તરણ કી નીકી નૌકા એ,
એટલે ભગવદીઓનો સંગ કરો, પોતાના મનમાં દીનતા રાખો, અને આજે જે અન્નકૂટ ભાવના આપણે કરી છે, ગોવર્ધનનાથજી આટલું સુંદર અન્નકૂટ જે આરોગ્યા છે, એના દર્શન કરજો